હાર્ટ એટેક માટે કોઈ સમય નક્કી નથી, પરંતુ મોટાભાગના હાર્ટ એટેક અથવા કાર્ડિયાક અરેસ્ટ વધારે બાથરૂમમાં આવે છે. બાથરૂમમાં હાર્ટ એટેકના ઘણા કારણો છે. જો તમને આ કારણો વિશે ખબર હોય તો તમે તમારી જાતને અને તમારા પરિવારને તેનાથી બચાવી શકો છો. હવે ચાલો તમને જણાવી દઈએ કે સવારે બાથરૂમમાં હાર્ટ એટેક કેમ આવે છે. તો સૌ પ્રથમ સમજો કે હાર્ટ એટેક અથવા કાર્ડિયાક અરેસ્ટ એટલે શું. વિજ્ઞાનની દૃષ્ટિએ હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટનો સીધો સંબંધ આપણા લોહી સાથે છે. લોહી દ્વારા આપણા શરીરમાં ઓક્સિજન અને જરૂરી પોષક તત્વો આપણા શરીરમાં પહોંચે છે, પરંતુ જ્યારે તમારા હૃદય સુધી ઓક્સિજન પહોંચાડતી ધમનીમાં પ્લાક જામવાના કારણે તકલીફ થાય છે, જેનાથી હૃદયની ધડકન અસંતુલિત થઈ જાય છે, જેના કારણે હાર્ટ એટેક અથવા કાર્ડિયાક અરેસ્ટ થઈ જાય છે. સવારે જ્યારે આપણે ટોયલેટમાં જઈએ છીએ, ઘણી વખત આપણે પેટને સંપૂર્ણ સાફ કરવા પ્રેશર કરીએ છીએ. ભારતીય ટોયલેટનો ઉપયોગ કરતી વખતે લોકો વધુ પ્રેશર કરે છે. આ પ્રેશર આપણા હૃદયની ધમનીઓ પર વધુ દબાણ પેદા કરે છે. આ કારણે હાર્ટ એટેક અથવા કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે છે. તમે હંમેશા જોયું હશે કે બાથરૂમનું તાપમાન આપણા ઘરના અન્ય રૂમ કરતાં ઠંડુ હોય છે. આ સ્થિતિમાં શરીરના તાપમાનને સંતુલિત કરવા અને લોહીના પ્રવાહને જાળવવા માટે વધુ કામ કરવું પડશે. હાર્ટ એટેકનું પણ આ એક કારણ હોઈ શકે છે. આપણું બ્લડ પ્રેશર સવારે થોડું વધારે હોય છે. આ સ્થિતિમાં જ્યારે આપણે નહાવા માટે સીધા માથા ઉપર ઠંડુ અથવા ગરમ પાણી નાખીએ છીએ, ત્યારે તે બ્લડ પ્રેશરને અસર કરે છે. તેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. જો તમે ઇન્ડિયન ટોયલેટનો ઉપયોગ કરો છો, તો તે જ સ્થિતિમાં લાંબા સમય સુધી બેસો નહીં. આ રીતે તમે હાર્ટ એટેકને અથવા કાર્ડિયાક અરેસ્ટથી બચી શકો છો. બાથરૂમમાં સ્નાન કરતી વખતે પાણીના તાપમાનનું ધ્યાન રાખીને પહેલાં પગના તળિયાઓને ભીંજવો. આ પછી માથા પર હળવા પાણી રેડવું. આ પદ્ધતિ તમને બચાવી શકે છે. પેટ સાફ કરવા માટે વધારે દબાણ ન કરો અને ઉતાવળ પણ ન કરો. જો તમે સ્નાન કરતી વખતે લાંબા સમય સુધી નહાવાના ટબ અથવા પાણીમાં રહો છો, તો પછી તે તમારી ધમનીઓને પણ અસર કરે છે. આ સ્થિતિમાં લાંબા સમય સુધી બાથ ટબમાં બેસવું નહીં. આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી લાગી હોય. મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.